જો પતિ પત્ની એ શિવ અને શક્તિ છે, રાધા અને કૃષ્ણ છે, સીતા અને રામ છે પતિ પત્નીના સ્વરૂપમાં, હે ને? તો આ ધરતી પર સ્વર્ગ લાવવાનું છે. ગુરુદેવનો સંકલ્પ શું છે? ધરતી પર સ્વર્ગ અને દરેક ઘર મંદિર બની જાય, દરેક ઘર મંદિર બની જાય અને ઘરની અંદર વસતા બધા દેવતા બની જાય. એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે નિર્માણ યોજના બનાવી છે. પરમ પૂજ્ય ગુરુદેવે સત્યનારાયણ વ્રત કથા કઈ રીતે પહેલા થતી હતી એ બતાવી છે અને એ અત્યારે તમને સંભળાવીશું. તો પહેલા તમે પતિ પત્ની છો, એ શિવ શક્તિનું સ્વરૂપ છે, હે ને? પતિ પત્ની કેવા હોવા જોઈએ? આદર્શ હોવા જોઈએ, એકબીજામાં સહનશક્તિ હોવી જોઈએ, એકબીજામાં સહનશક્તિ હોવી જોઈએ, એકબીજાના માટે ઉદારતા હોવી જોઈએ, એકનો અહંકાર એકબીજાના માથેથી કરવો નહીં, બધાનું બેનું સન્માન કરવું જોઈએ. તો પતિ પત્ની એ શિવ શક્તિ સમાન છે. પણ પતિ જાય દક્ષિણમાં ને બેન જાય ઉત્તરમાં તો ઘરમાં સ્વર્ગ આવે નહીં. તો નિયમિત પતિ પત્નીએ પોતાના આચાર વિચાર અને શિવ શક્તિ જેવા રાખવાના, તો તમારા ઘરની અંદર દેવતાઓ અવતરિત થશે. અત્યારે દેવતાઓ ધરતી પર આવતા તલસી રહ્યા છે, ચક્કર મારે છે પૃથ્વીના, પણ પાત્રતા જુઓ છે. પત્ની કો તો વિમલ ખાતી હોય, પતિ કો તો ગુટકા ખાતો હોય, તો ભગવાન આવે કઈ રીતે તમારે? તે પછી તમારે દુર્યોધન જેવો છોડવો આવે, સૂર્યપંખા જેવી છોડી આવે, હે? તો એવું ના કરો. પતિ પત્ની આદર્શ પતિ પત્ની બનો તો તમારા જીવનની અંદર ભગવાન અવતરિત થશે, તમારા બાળકોમાં પણ સારા વિચારો અવતરિત થશે. એ ભાવના સાથે અરસ પરસ એકબીજા સન્માન કરવાનું. એક વાત યાદ આવી ગઈ. પરદેશની અંદર બે યુગલ હતું અને એટલું સુંદર હતું યુગલ, બે સુખી હતા, હે ને? પણ બિચારા આર્થિક રીતે કંગાલ હતા, હે? મેરી અને ટોમસ નામ હતું. પત્નીનું નામ મેરી હતું અને પતિનું નામ ટોમસ હતું. તો હવે બંનેની એનિવર્સરી ડેટ આવી, લગ્નની તિથિ આવી, એટલે બંને કહે છે અમે એકબીજાને ભેટ આલીશું, એકબીજાને ભેટ આલીશું. તો બેની પાસે પૈસો છે નહીં, બેની પાસે પૈસો છે નહીં. તો એમણે વિચાર કર્યો તો શું કરવું, કઈ ભેટ આપું? મેરી સુંદર હતી, સુશીલ હતી, ગુણવાન હતી, ચરિત્રવાન હતી. એના વાળ મોટા મોટા હતા, એના વાળ મોટા મોટા હતા, હે? તો એણે વિચાર કર્યો, ચાલો હું મારા પતિને, ઘડિયાળ તો છે મારા પતિ પાસે, પણ એની પાસે ઘડિયાળનો પટ્ટો તૂટી ગયેલો છે, એટલે ઘડિયાળ એમને પડી રહી છે. તો પતિએ વિચાર કર્યો કે હું મારી મેરીને શું આલું, હે? મારા માટે આટલો મારો ખ્યાલ રાખી દે, તું એને શું આલું? એટલે મારી પાસે તો કશું છે નહીં. પછી એને વિચાર આવ્યો મારી ઘડિયાળ એમને પડી રહી છે, તો લાઈને મેરીને વિચારીને વાળ મોટા છે પણ એની પાસે બક્કલ નથી, તો સૂતડી બાંધે છે, સૂતડી બાંધે છે, હે ને? તો હું એને બક્કલ લાવેલી, એને બક્કલ લાવી એમ કહીને બહેના એક પેલા મેરી જાય છે બજારની અંદર, બજારની જઈને અને પોતાના વાળ વેચી દે. વાળ કપાઈને એનું શું લાવે છે? ઘડિયાળનો પટ્ટો લાવે છે. અને પેલો છે ટોમસ, એ ટોમસ એની ઘડિયાળ વેચીને એના માટે બક્કલ લાવે છે. હવે હાથ પડે બે જણા ભેગા થાય છે, એકબીજાને ગિફ્ટ આપવી છે. તારે જ્યાં બક્કલ આપવાનું છે ત્યાં વાળ નથી, અને જ્યાં ઘડિયાળ, જ્યાં પટ્ટો આવવાનો ત્યાં ઘડિયાળ નથી. કેવો પ્રેમ કહેવાય, હે? એકબીજાનો ત્યાગ, સમર્પણ, હે ને? પૈસાના તો કઈ નહીં, પણ પ્યારની મૂડી, પ્રેમની મૂડી શક્તિ એ છે, એ શક્તિ કરતા પણ વિશેષ છે. આવો એવું દાંપત્ય જીવન જીવીએ કે આપણા ઘરે ભગવાન અવતરિત થાય. એકબીજાનું સન્માન કરીશું, એકબીજાનું સન્માન કરીએ. પહેલા તમે એમનું સન્માન કરો, પછી તમે એમનું સન્માન કરો. પહેરાવો. હરિ ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનં મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. ઓમ નમઃ પાર્વતીપતે. હર હર મહાદેવ. હર. બેસી જાઓ.